powered by Space Factor, rewarded realty experience. હેલો મિત્રો, સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપના સાથે. આપણે દર સપ્તાહે ચર્ચા કરીએ છીએ પ્રોપર્ટી કેપિટલમાં ખાસ કે કઈ રીતે આપણા ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ ડેવલપ થઈ રહ્યું છે. અને આજે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ વિષય દર્શક મિત્રો આપના માટે લાવ્યા છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોમનવેલ્થની અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે અને અમદાવાદ હોસ્ટ કરવા જઈ રહ્યું છે, તે પણ આપણે જાણીએ છીએ. પરંતુ આ કોમનવેલ્થના આવવાને કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટને કેટલા લાભ, કેટલો ફાયદો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, શહેરને કેટલો ફાયદો, તેના પર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. અને આ માટે આપણા સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે સિદ્ધિપ્રિયા ગ્રુપના MD દર્શનસિંહ વાઘેલા અને આપણી સાથે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો દેવાંગભાઈ, સ્વાગત સૌથી પહેલાં. અને સમજવાની વાત એ જ છે કે બહુ મોટું ટાસ્ક આપણને મળ્યું છે, અમદાવાદ શહેરને મળ્યું છે, એટલે સ્વાભાવિક છે કે આપણે સૌ કોઈ તેને જવાબદારીપૂર્વક નિભાવીએ. તે આપણા સૌ કોઈની સૌથી મોટી અત્યારે ફિલહાલ જેને કહેવાય ને કે લોકોની નજર અમદાવાદ પર છે. તો શું તૈયારીઓ ચાલી રહી છે? પહેલાં તો એ સમજાવો, કયા કયા પ્રકારના વિસ્તારો છે કે જ્યાં અત્યાર સુધીમાં આપણે AMC તરફથી પ્રોપર આ જે સ્પોર્ટ્સનું કલ્ચર વિકસાવવાની જે વાત છે, લોકોની નજર જ્યારે અમદાવાદ પર છે, ત્યારે કઈ રીતની તૈયારીઓ આપણી ચાલી રહી છે? દેવાંગભાઈ, સૌપ્રથમ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આ તબક્કે એક આભાર માનું છું કે ભાઈ અમદાવાદ તેમના નેતૃત્વને કારણે આજે વૈશ્વિક કક્ષાએ આજે અમદાવાદનું નામ લેવાઈ રહ્યું છે. કોઈ પણ બાબત હોય તો આજે વૈશ્વિક કક્ષાએ અમદાવાદ શહેર પ્રથમ હરોળમાં આવી ચૂકી છે. 2030ની અંદર આગામી કોમનવેલ્થ અમદાવાદ હોસ્ટ કરવા માટે જઈ રહી છે, ત્યારે અમદાવાદનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કમિશનર દ્વારા હમણાં જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જે અમદાવાદ વાત કરવામાં આવે કે દેશનું 3જા નંબરનું સિટી, કે જે વાત કરવામાં આવે કે 17,000 કરોડ કરતાં વધારેનું બજેટ કમિશનર દ્વારા મૂકવામાં આવ્યું છે. તેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકોને સારી સગવડતા મળે, સારી મોબિલિટી મળે, એ માટેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જોડે વાત કરવામાં આવે તો અમદાવાદ એ 7 ઝોનની અંદર જે વહેંચાયેલું છે, પૂર્વ, પશ્ચિમ અમદાવાદ. પૂર્વની અંદર આપણે વાત કરીએ કે વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલ 52 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયું છે. તેની સાથે ફૂટબોલ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની અંદર ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, એથ્લેટિક્સની વ્યવસ્થા. એ જ રીતે પશ્ચિમની અંદર નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વાત કરીએ કે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે ખુલ્લું મૂક્યું અને ત્યાં અત્યારે હાલ અનેક રમતો રમાઈ રહી છે. આમ આપણે વાત કરીએ કે જ્યારે 2030ની અંદર અમદાવાદ હોસ્ટ કરવા માટે જઈ રહ્યું છે, ત્યારે અલગ અલગ ક્ષેત્રોની અંદર અલગ અલગ વાત કરીએ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આપણે વાત કરીએ કે કઠવાડાની અંદર હોય, નરોડાની અંદર હોય, સેલાની અંદર હોય, બોપલની અંદર હોય, મધ્ય ઝોનની અંદર હોય, તમામ ઝોનની અંદર અત્યારે 7 કરતાં વધારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યા છે. અને 35 જેટલા બેડમિન્ટન, આપણે વાત કરીએ કે પ્લેગ્રાઉન્ડ, કે ભાઈ દેશના વડાપ્રધાનનું જે સપનું છે ખેલો ઇન્ડિયા, કે ભારતનો યુવાન મોબાઈલ યુગમાંથી બહાર નીકળે અને રમતગમત પ્રત્યે રુચિ કેળવે, એ માટે પ્લેગ્રાઉન્ડો હાલ બનાવવામાં આવી રહ્યા છે. 35 જેટલા પ્લેગ્રાઉન્ડમાંથી 4 જેટલા પ્લેગ્રાઉન્ડ હાલમાં રેડી થઈ ચૂક્યા છે. પરિણામે જ્યારે કોમનવેલ્થ આવતી હોય તો આપણા જે અમદાવાદના યુવાનો હોય, ગુજરાતના યુવાનો હોય, આ રમતગમતના મેદાનની અંદર પોતાનું ટેલેન્ટ, કૌશલ બતાવે અને એની અંદર આગળ વધે. એનાથી પણ આગળ વધી આપણે વાત કરીએ કે જે બ્રિજ આવેલા છે, એ બ્રિજની નીચે અત્યાર સુધી એ અનયુઝ પડી રહેતા હતા, દબાણો થતા હતા એ બ્રિજ નીચે. પરિણામે સિમ્સ અંડર બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી. આજે ઘણા લોકો ત્યાં સ્પોર્ટ્સ માટે આવી રહ્યા છે. એ જ રીતે આપણે રાણીપની અંદર બલોદનગર બ્રિજ આવેલો છે, એની નીચે પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી. અને સિટીની અંદર બીજા 7 બ્રિજ, બોપલનો વકીલ સાહેબ બ્રિજ હોય અને બીજા 6 બ્રિજો, એની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટીનું હાલ કામ ચાલુ છે. આમ ગુજરાતનો યુવાન, અમદાવાદનો યુવાન રમતગમત પ્રત્યે પ્રેરાય અને કોમનવેલ્થ અને આપણે વાત કરીએ કે ઓલિમ્પિકમાં પહોંચે, જે આપણી છાપ હતી કે ભાઈ ચંદ્રક ઓછા આવે છે, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ એ ભારતના નામે લખાય, એ માટે દેશના વડાપ્રધાને જે બીડું ઝડપ્યું છે એને આગળ વધારવા માટે
અમદાવાદ મહાનગરપાલિકા પણ સ્પોર્ટ્સ કલ્ચરને આગળ વધારવા માટે સતત પ્રયત્ન કરતું રહ્યું છે અને એના માટે આ વખતના બજેટની અંદર 450 કરોડ કરતાં વધારે રૂપિયા એના પાછળ ખર્ચવામાં આવશે. તદુપરાંત એના માટેની ટ્રેનિંગ, એના સારા ટીચરો, એના સારા ટ્રેનર મળી રહે એના માટેનું પણ એક અલાયદું સેલ, એનું એક અલગ બજેટ 10 કરોડ કરતાં પણ વધારેનું બજેટ એ અલગ રાખવામાં આવ્યું છે. આમ અમદાવાદ મહાનગરપાલિકા જ્યારે સ્પોર્ટ્સ કોમનવેલ્થ ગેમ આપણે વાત કરીએ કે અમદાવાદમાં આવી રહ્યું હોય તો એના માટે અહીંના યુવાનોને તક મળે એ માટે તૈયારી કરી રહ્યું છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. હવે દર્શનસિંહ આપના પાસે આવીએ અને સમજીએ કયા કયા વિસ્તારો, કેમ કે 4 એવા પોકેટ્સ હું ખાસ જોઈ રહ્યો છું કે જેમાં ખાસું એવું ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટના ધોરણે થઈ રહ્યું છે. તો દર્શનસિંહ આપના પાસેથી એ માહિતી મેળવીએ. થેન્ક યુ સો મચ. કોમનવેલ્થ આવવાથી અમદાવાદની અંદર ઘણા બધા એરિયામાં ઘણો બધો ફરક પડે છે. જેમ કે બોપલ, ગુમા, ગોદાવી, શેલા, એસજી હાઈવે, મોટેરા, આ બધા વિસ્તારોની અંદર ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રો અને ટ્રાન્સપોર્ટ આ બધું ખૂબ વધી રહ્યું છે. સાથે સાથે બહારથી ઇન્વેસ્ટમેન્ટ બી ખૂબ આવી રહ્યું છે. એટલે બધી જ રીતે અત્યારે એનું ડેવલપમેન્ટ ખૂબ વધી રહ્યું છે આ વિસ્તારોનું. બિલકુલ, તો સરસ રીતે તમે સમજાવ્યું. હવે દેવનભાઈ, એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હમણાં જ જાણ પર આવી છે અને તે છે સ્માર્ટ મોબિલિટી. કેમ કે આ બધા જ વિસ્તારો એવા છે કે જેને કનેક્ટ કરવા જરૂરી છે અને જ્યારે બહારથી, વિદેશથી મોટી માત્રામાં લોકો આવશે તો સ્વાભાવિક છે કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હોય એટલે એ બધાને અલગ અલગ લોકેશન પર એકસાથે જવું, એક જ દિવસમાં ઘણી બધી જગ્યાએ જવું બહુ જરૂરી બને. તો આવી રીતે જે સ્માર્ટ મોબિલિટીનો કોન્સેપ્ટ આપણે લાવ્યા છીએ તે કેટલો લાભ આપી શકશે જે આપણા પણ લોકો હશે અને બહારથી પણ જે લોકો આવી રહ્યા છે તેમને? ટ્રાન્સપોર્ટેશન એ દરેક શહેરની જીવાદોરી છે. બિલકુલ. અમદાવાદ મહાનગરપાલિકા 480 ચોરસ કિલોમીટર કરતાં વધારે એરિયામાં વિસ્તરાયેલું છે. આ બાજુથી વાત કરીએ તો ગુમાથી શરૂ કરી કટવાડા સુધી અને વાફનાથી શરૂ કરી ગિફ્ટ સિટી સુધી, આમ ઈસ્ટ અને વેસ્ટ, નોર્થ અને સાઉથ અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ ટ્રાન્સપોર્ટેશન માટે એએમટીએસ અને બીઆરટીએસ આ બસો સેવા આપી રહી છે. બીઆરટીએસનો એક કોરિડોર અલગ છે, 300 બીઆરટીએસ બસ અને એએમટીએસની 800. આગામી સમયમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધે એટલા માટે આગામી 5 વર્ષ દરમિયાન અમે 3000 બસ સુધી એનું આપણે વાત કરીએ ઇન્ક્રીઝિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. સાથે વાત કરીએ કે મેટ્રો એ થલતેજથી વસ્ત્રાલ સુધી અને વાત કરીએ કે વાફનાથી ગિફ્ટ સુધી હમણાં જ દેશના વડાપ્રધાને મેટ્રોનું આપણે વાત કરીએ કે એક્સટેન્શન આપણે મહાત્મા મંદિર સુધી આપણે લંબાયું ગિફ્ટ સિટીથી આગળ. આમ મેટ્રોની કનેક્ટિવિટી સિટીને મળતી રહે છે, બીઆરટીએસ, એએમટીએસ. પરંતુ આ ટ્રાન્સપોર્ટેશન માટે એક સિંગલ સિમલેસ ક્યાર્ડ હોય તો દરેકનો સમય બચે. સિંગલ મોબિલિટી ક્યાર્ડ અમદાવાદ મહાનગરપાલિકા એના માટે આગામી સમયમાં તૈયાર કરવા માટે જઈ રહ્યું છે. તેથી એક સ્ટેશનથી મેટ્રોની કનેક્ટિવિટી એએમટીએસમાંથી માણસ ઉતરે તો તરત જ એને બીઆરટીએસની કનેક્ટિવિટી મળે, ત્યાં એને કોઈ ટિકિટ લેવાની જરૂર ના પડે. બીઆરટીએસની સાથે સાથે મેટ્રોની કનેક્ટિવિટી મળે અને સાથે સાથે આ સિમલેસ ક્યાર્ડમાંથી જ એનું પેમેન્ટ આપણે વાત કરીએ કે એનું ડિક્રીઝ થઈ જાય. આમ સિમલેસ મોબિલિટી ક્યાર્ડ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન તૈયાર કરવા માટે જઈ રહી છે અને એનું જીએસઆરટીસી સાથે જોડાણ, દાખલા તરીકે બહારથી કોઈ ઉત્તર ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ અમદાવાદની અંદર આવ્યો અને તરત જ એ વાત કરીએ કે એએમટીએસ બસમાં બેસે, બીઆરટીએસમાં મુસાફરી કરે અથવા મેટ્રોમાં કરે તો આ ક્યાર્ડની કનેક્ટિવિટી અમે આગામી સમયમાં જીએસઆરટીસી સાથે, મેટ્રો સાથે આપણે વાત કરીએ કે એએમટીએસ, બીઆરટીએસનું કરવા માટે જઈ રહ્યા છે. અને અગાઉના સમયમાં કે ભાઈ ઓલે ને ઉબેર કોઈક એરિયામાં એને પ્રાઇવેટ વ્હીકલ મારફતે જવું છે તો એના મારફતે આપણે વાત કરીએ કે અને આવનાર સમયમાં ભારત ટેક્સી એ પણ અહીં આવશે તો એ કાર્ડ એ બધામાં પ્રાઇવેટની અંદર પણ ચાલે એ માટે સિમલેસ કાર્ડ એના માટે અમદાવાદ મહાનગરપાલિકા તૈયારી કરી રહી છે. એના માટેના ટેન્ડર પણ ફ્લોટ થઈ ગયા છે અને આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે આ કાર્ડનો ઉપયોગ અહીંના જે સિટીઝનો છે એનો ઉપયોગ કરશે, પરિણામે એમના સમયનો છે એ બચાવ પણ થશે જોડે જોડે. ઓકે, બહુ સરસ રીતે તમે સમજાવ્યું અને આ કનેક્ટિવિટીનો લાભ જે છે તે બહુ સરસ રીતે મળવાનો છે. પણ દર્શનસિંહ, તમારા પાસે આવીએ, જો આ 4 પોકેટ્સ ખાસ જે છે તે શેલા, શીલજ, વાપા અને ઘુમા
જો આ ચારની વાત કરીએ તો ત્યાં કનેક્ટિવિટી લઈને બહુ જબરદસ્ત અત્યારે ફિલહાલ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. તમે કઈ રીતે જુઓ છો આ 4 વિસ્તારના ડેવલપમેન્ટને? વાપા, શેલા, સિલજ, ઘુમા આ બધા જ એરિયાની અંદર નવી ટીપી સ્કીમો ડેવલપ થઈ છે. એટલે જ્યારે આ ડેવલપમેન્ટ નહોતું થયું ત્યારથી જ રોડ, પાણી, લાઇટ આ બધી જ સગવડો એડવાન્સમાં બનાવવામાં આવી. આ સગવડો બન્યા પછીનું ડેવલપમેન્ટ ચાલુ થયું છે. એટલે લોકોને આનો લાભ મળી રહે. અત્યારે આ વિસ્તારની અંદર નવા સ્પોર્ટ્સ સંકુલો બન્યા છે, સ્વિમિંગ પુલો બની રહ્યા છે, બીજી ઘણી બધી ફેસિલિટીઝ ગવર્મેન્ટ આપી રહી છે, જેના લીધે આ એરિયાનું ડેવલપમેન્ટ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. અને નવા વિસ્તારોમાંથી લોકો, ગામના વિસ્તારોમાંથી લોકો આ વિસ્તારોની અંદર વધારે એટ્રેક્ટ થઈ રહ્યા છે. સાથે સાથે ઓલિમ્પિક વિલેજ જે ગોદાવીમાં બનવા જઈ રહ્યું છે તેનું મેઇન એટ્રેક્શન છે. એના લીધે લોકો એટ્રેક્ટ થઈ રહ્યા છે કે ભવિષ્યમાં આના રેટ્સ વધશે, આના એપ્રિશિએશન ખૂબ મળશે. તો આ વિસ્તારો એના લીધે ખૂબ અત્યારે તેજીમાં છે. દર્શનભાઈ, સાથે સાથે એ પણ મુદ્દો સમજીએ કે જો નવો રિંગ રોડ ડેવલપ થઈ રહ્યો છે, સાથે સાથે તમે જુઓ તો એક નવા રોડની વાત થઈ છે ખોરજથી શાંતિપુરા સર્કલને કનેક્ટ કરવા માટે. તો આ બધા જે કનેક્ટિવિટી ઓપ્શન્સ મળી રહ્યા છે તેનો લાભ આ જે 4 વિસ્તારો છે તેને કઈ રીતે મળશે? દર્શનસિંહ, આ જે નવા રિંગ રોડની વાત છે એ નવો રિંગ રોડ ગોદાવી શાંતિપુરાથી લઈને આખા અમદાવાદના પેરીફરીમાં કનેક્ટ કરશે. જે રોડનો લાભ મુખ્યત્વે ટ્રાન્સપોર્ટેશનને મળશે. જે અમદાવાદની અંદર ટ્રાન્સપોર્ટનો ટ્રાફિક વધે છે એ ટ્રાન્સપોર્ટનો ટ્રાફિક ડાયરેક્ટ ડાયવર્ટ થઈ જશે ત્યાંથી. અને એનું જે ટ્રાફિકની સમસ્યા છે સિટીની અંદર બની રહી છે અત્યારે રિંગ રોડ ઉપર, એ સોલ્વ થશે. અને એ મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યાનું હલ આમાંથી મળી રહેશે આપણને. બિલકુલ. હવે મને આગળ ફરી એકવાર દેવંગભાઈ તમારા પાસે આવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે આટલી મોટી જવાબદારી જે આપણને મળી રહી છે અત્યારે, આમ લોકો કહેતા હોય કે અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં 4 જગ્યાએ કામ ચાલી રહ્યું છે, પણ એ કામનો લાભ કેટલો મળવા જઈ રહ્યો છે એ થોડું સમજાવો. કયા નવા બ્રિજ વગેરે, કેમ કે અત્યારે શહેરમાં નદીને ઉપર ખાસા એવા બ્રિજ તો છે જ, પણ અન્ય કોઈ નવા બ્રિજ બનતા હોય તો એ સમજાવો. અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને શું ફોકસ છે એએમસીનું અત્યારે ફિલહાલ? ખાસ કરીને કોમનવેલ્થ અમદાવાદ હોફ બન્યા પછીનું આ પ્રથમ બજેટ છે. બિલકુલ. પરિણામે અનેક વિકાસના જે કામો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આ વખતના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં કે રિવરફ્રન્ટ એ અમદાવાદ માટે એક બેનમૂન નમૂનો છે. આ રિવરફ્રન્ટ પર અનેક બ્રિજ આવેલા છે. આવનાર સમયગાળા દરમિયાન બેરેક્રમ બ્રિજ ટોરેન્ટથી પાવરથી શરૂ કરી સદર બજાર સુધીનો એક બેરેક્રમ બ્રિજ બનાવવા માટે જઈ રહ્યા છે. કદાચ દેશનો પ્રથમ રબર બ્રિજ હશે કે જ્યાં આગળ 21 દાડા સુધી પાણીનો સંગ્રહ પણ કરી શકાય અને કદાચ ભવિષ્યમાં કોઈ પાણીની સમસ્યા સર્જાય તો આ સ્ટોરેજ પણ થઈ શકે. આ બેરેક્રમ બ્રિજ 2027 સુધીમાં થઈ જશે, તૈયાર થઈ જશે. એનું લોકાર્પણ આવનાર સમયગાળા દરમિયાન 27 સુધીમાં થશે. એ જ રીતે પરિણામે જે વાહનોની જે સુભાષ બ્રિજ આગળ અને અંડરબ્રિજ આગળ તકલીફ પડે છે, પરિણામે આ ટોરેન્ટ વાળો બ્રિજ તૈયાર થઈ ગયાથી ઉત્તર ગુજરાતમાંથી આવનાર તમામ લોકો આ બેરેજ કમ બ્રિજ પરથી પસાર થઈ સીધા એરપોર્ટ જઈ શકશે અને એ રોડેથી ચિલોડા રાજસ્થાન તરફ જઈ શકશે. ખાસ કરીને બીજી જો વાત કરવામાં આવે તો આ વખતે 1000 કરોડ રૂપિયાના ખર્ચે નહેરુ નગરથી શરૂ કરી ઇસ્કોન ક્રોસ કરીને અને ત્યાં વાત કરીએ કે વકીલ સાહેબ બ્રિજથી શરૂ કરીને ઘુમા સુધી જે એરિયા ડેવલપ થઈ રહ્યો છે, બોપલ, શેલા, ઘુમા, પરિણામે આ 1000 કરોડ રૂપિયાનો વાત કરવામાં આવે કે આ એલિવેટેડ કોરિડોર છે. નહેરુ બ્રિજથી રામદેવનગર સુધી આવીએ તો ટ્રાફિકની અનેક સમસ્યા નડતી હોય છે, તો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે એ માટે આપણે વાત કરીએ કે આ વખતના બજેટની અંદર લોકોનો સમય બચે એટલા માટે આ કોરિડોર મૂકવામાં આવ્યો છે. નહેરુનગરથી શરૂ કરી આપણે રામદેવનગર ઇસ્કોન મંદિર સુધી અને ત્યારબાદ આપણે વાત કરીએ કે બોપલ વકીલ સાહેબ બ્રિજથી ઘુમા સુધીનો આ 2 કોરિડોર છે. તદુપરાંત આપણે વાત કરીએ કે ટાઉન હોલથી શરૂ કરી CN વિદ્યાલય સુધી હાલ બ્રિજનું કામ ચાલુ છે. પરિણામે અનેક નવા બ્રિજ, ઓવરબ્રિજ હોય, અંડરબ્રિજ હોય, 5 નવા મેં અંડરબ્રિજ પણ લીધા છે. તો લોકોનો રિયલ ટાઈમ બચે, પોતાના સમયનો કિંમતી સમયનો ઉપયોગ કરી શકે એટલા માટે આ અલગ અલગ બ્રિજનો આ બેરેક્રમ બ્રિજ હોય,
નહેરુનગરથી બોપલ સુધીનો એલિવેટર કોરિડોર હોય. હાલમાં જ વાત કરીએ કે સનાતનથી શરૂ કરી ગાંધીનગર જવું હોય તો ભૂતકાળની અંદર 35 થી 40 મિનિટ લાગતી હતી. હાલ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નથી આ તમામ બ્રિજો થવાને કારણે હાલ 17 થી 18 મિનિટમાં હાલ કર્ણાવતી ક્લબ આગળ પણ બ્રિજનું કામ ચાલુ છે. પરિણામે આ બ્રિજ તૈયાર થવાથી આ સમયગાળો છે એમાં પણ ખૂબ જ સમયનો બચાવ થશે. નારોલથી શરૂ કરી વ્યક્તિ આપણે વાત કરીએ વિશાલા આવે અને વિશાલાથી ઉજાલા, ત્યારે ઘણો બધો સમય એનો આપણે વાત કરીએ કે વ્યતીત થતો હતો. પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ બ્રિજનું કામ પણ ચાલુ છે. આવનાર સમયગાળા દરમિયાન આ બ્રિજ પરિણામે સિટીની અંદર આવા અનેક બ્રિજો છે હાલમાં એના નિર્માણ છે અને આ બજેટમાં પણ અમે સમાવેશ કર્યો છે. પરિણામે લોકોનો સમય બચશે અને જે સિટીની મેઇન સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા, આ ટ્રાફિકની સમસ્યામાંથી પણ એ લોકોને છુટકારો મળશે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે જે 4 વિસ્તારોની હું ખાસ વાત કરી રહ્યો હતો દર્શનસિંહ, ત્યાં પબ્લિક અમેનિટીઝ, કેમ કે અમે એવું જાણ્યું છે કે દર 2, 3, 4 પ્લોટે અમુક એક પ્લોટ જે છે તે આવા રીતે ધારો કે ગાર્ડન હોય કે પછી સરકારી હોસ્પિટલ વગેરે માટેની જગ્યાઓ હોય, એ પબ્લિક હેલ્થ સેન્ટર જે આપણે કહીએ છીએ બેઝિકલી PHC વગેરે તેના માટેની જગ્યાએ, તો આવી અમેનિટીઝ હવે ખાસ તૈયાર કરવામાં આવી રહી છે. તો એ જે 4 વિસ્તારોની આપણે વાત કરી રહ્યા છે શેલા, શીલજ, વાપા અને ઘુમા, તેના માટે કયા પ્રકારની તૈયારીઓ તમે જોઈ રહ્યા છો દર્શનસિંહ? આ નવા વિસ્તારોની અંદર 40% કપાતમાં જે સરકારને રિઝર્વેશન પ્લોટ મળે છે એની અંદર ગવર્મેન્ટ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જેવા કે ગાર્ડન, અત્યારે PP ધોરણે જે ગાર્ડનો બની રહ્યા છે એ તદ્દન આધુનિક છે, એકદમ નવા, અને જે લોકોને ગમે ત્યાં જવાનું, ચાલવાનું જે ગમે એવા ગાર્ડન અત્યારે ડેવલપ થઈ રહ્યા છે. પ્લસ સ્પોર્ટ્સ સંકુલો બન્યા છે જ્યાં લોકો પોતાની સ્પોર્ટ્સની એક્ટિવિટી કરી શકે. જેમ કે ઓલિમ્પિકના રનર્સ છે એ લોકો ત્યાં અત્યારે સવારે તમે જાઓ તો ત્યાં ઓલિમ્પિકના રનર્સ ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે. પ્લસ સ્વિમિંગ પુલને અત્યારે ફેસિલિટી બની રહી છે ઘુમાની અંદર. પ્લસ સેલાની અંદર બી MP થિયેટરને બધું બનાવ્યું છે. આ બધી ફેસિલિટીઝ એવી છે કે જે કોમન પબ્લિકને કામમાં આવી શકે અને જેનો યુઝ પબ્લિક કરી શકે, એ અત્યારે કોર્પોરેશન દ્વારા દિવસે ને દિવસે વધારી રહ્યા છે જેથી એ પબ્લિકલી યુઝ થઈ શકે. બિલકુલ. તો એ પબ્લિક અમેનિટીઝના ભાગ સ્વરૂપે પણ અહીંયા સારું એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. દેવાંગભાઈ, હવે થોડું એર ક્વોલિટી પર આવીએ, કારણ કે આપણે જે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ ત્યાં સારી ગુણવત્તાવાળી હવા પણ હવે એ પાયાની જરૂરિયાતોમાંથી એક છે. તો તેના માટે થઈને AMC અત્યારે ફિલહાલ કયા પ્રકારની યોજનાઓ આગળ વધારી રહી છે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર એર ક્વોલિટીનો સુધારો થાય એ માટે અનેક પ્રયત્નો હાલમાં થઈ રહ્યા છે. મિશન મિલિયન 4 અને મિશન મિલિયન 5 કે ભાઈ વૃક્ષો વધારે વાવીશું તો એર ક્વોલિટીમાં ચોક્કસ સુધારો થશે. ગઈ સાલ અમે 40 લાખ વૃક્ષો વાવ્યા. રાજ્ય દેશના ગૃહ અને સહકાર મંત્રીએ દરેક ચેરમેન, સેક્રેટરીને પત્રો પણ લખ્યા કે ભાઈ વૃક્ષ વાવો, હરિયાળી લાવો. પરિણામે અને કોરોના કાળ દરમિયાન આપણે વૃક્ષોની અગત્યતા પણ આપણને સમજાઈ. જો ઓક્સિજન નહીં હોય તો આવનારી પરિસ્થિતિ શું થશે? એટલે મહાનગરપાલિકા દ્વારા આ વખતના બજેટમાં 50 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વોલ ટુ વોલ રોડ, તદુપરાંત પેડેસ્ટ્રીયન સ્ટ્રીટ કે લોકો સહેલાઈથી સિનિયર સિટીઝનો ચાલી શકે એ માટેની ફૂટપાથ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એર ક્વોલિટી માટે જો બીજી વાત કરવામાં આવે તો ખાસ કરીને આવનાર સમયગાળા દરમિયાન IIT કાનપુર સાથે વાત કરીએ કે આપણે MOU કરીને દરેક 4 રસ્તા પર એર સેન્સર લગાડવાનું અમારું પ્રયત્ન છે. પરિણામે જે વિસ્તારની અંદર AQI વધે તો AQI કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં એની જાણકારી થાય અને પરિણામે ત્યાંથી તો આપણે વાત કરીએ કે એલાર્મ વાગતા જ એ વિસ્તારની મદદથી, મિફ્ટની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવે. પરિણામે ત્યાંના AQIને કંટ્રોલમાં લઈ શકાય. તો આ રીતે આવનાર સમયમાં જ્યારે ઓલિમ્પિક માટે હોસ્ટ કરવા માટે જઈ રહ્યા છે તો 4 રસ્તાથી 50 મીટરના અંતરો સુધી દરેક જગ્યાએ એર સેન્સર, એર ક્વોલિટી સેન્સર લગાડવામાં આવે અને જેવો AQI વધે તેને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તરત જ ઓર્ડર આપીને ત્યાં આગળ મિફ્ટની મદદથી AQIને ડાઉન કરવામાં આવે. તદુપરાંત વાત કરીએ કે અમે પિરાણા ખાતેનો જે ડુંગર છે એમને અત્યારે હાલ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલે છે કે ત્યાંથી પણ ડસ્ટ ઉડે નહીં એટલા માટે મિફ્ટથી
આપણે વાત કરીએ કે ત્યાં આગળ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આમ AQIનો આપણે વાત કરીએ કે કંટ્રોલ લાવવા માટે મિશન મિલિયન 5 તદુપરાંત વોલ ટુ વોલ હોય, ફૂટપાથ બનાવવાની હોય અને એર સેન્સર લગાડવાના હોય. એ માટેની કામગીરી એર સેન્સરની આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન આ મહાનગરપાલિકાની અંદર ચાલુ થઈ જશે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે દર્શનસિંહ, આપના પાસે મુદ્દો સમજીએ કે જ્યારે આ 4 વિસ્તારો અને કોમનવેલ્થ વિલેજ વગેરે જે છે તે હવે બની રહ્યું છે ગોધાવી તરફ, તો આવી સ્થિતિમાં કયા કયા વિસ્તારમાં રહેતા લોકો અથવા તો કયા કયા વિસ્તારમાં કામ કરતા લોકોને આ નજીક પડશે એ વધારે સમજવું જરૂરી બને. દર્શનસિંહ, અત્યારે મેઇનલી જે છે અહીંયા ટ્રાફિક જે આપણો જે છે એ સાણંદ, મોરૈયા, બાવળા અને ધોલેરાનો છે. સાણંદ જે છે ઓટોમોબાઈલ હબ બન્યું છે અત્યારે, એટલે દેશ વિદેશથી એના કારીગરો તથા એના મેનેજરો તથા ઉચ્ચ લેવલના અધિકારીઓ જે આ પ્લાન્ટની અંદર કામ કરે છે એના માટે સારામાં સારો ઓપ્શન અમદાવાદથી નજીક અને સાણંદથી નજીક એ ઓપ્શન બોપલ, ગુમા અને શેલા છે. તો આ વિસ્તારોમાં એ લોકો માટે એક બધી ફેસિલિટી અવેલેબલ છે. એમની જે સાઇઝમાં જોઈએ, ધારો કે ગુમા એફોર્ડેબલ ઝોન છે, એની અંદર 2 BHK 3 BHK નાના યુનિટો અવેલેબલ છે અને બજેટમાં અવેલેબલ છે. તો એ લોકોને ત્યાં સારા વિસ્તારની અંદર, સારી ફેસિલિટીની અંદર સારા યુનિટ મળી રહે છે. તો એમને એક બોપલ, ગુમા અને શીલજ એક સારા ઓપ્શન તરીકે મળી રહે છે. પ્લસ વાપાની અંદર સારા મોટા યુનિટો 4 BHK 5 BHK અને 3200-3500 ફૂટના મોટા યુનિટો મળી રહે છે કે જે એનાથી ઉપરના લેવલનો સ્ટાફ છે એ લોકો માટે અવેલેબલ છે. ત્યાં સારી ફેસિલિટી છે, સ્પોર્ટ્સ સંકુલ છે, સ્વિમિંગ પુલ છે, અત્યારે ગાર્ડન ડેવલપ થઈ રહ્યા છે, પ્લસ ઓલિમ્પિક વિલેજ નજીક છે. એટલે એ લોકોના ફ્યુચરમાં એપ્રિસિએશન માટે એ સારો ઓપ્શન બની રહ્યો છે. એટલે અત્યારે પબ્લિક આ વિસ્તારોની અંદર સાણંદ, બાવળા અને ધોલેરા આ સાઈડના લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધુ આ તરફ વધી રહ્યું છે. હવે જ્યારે આપણે આ ચર્ચાને પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ તો દેવાંગભાઈ, આપણે ખાસ સંક્ષિપ્તમાં જણાવીએ આપણા જેટલા પર દર્શકો છે તેમને કયા પ્રકારનું પ્લાનિંગ, કનેક્ટિવિટી તમે જુઓ, મેટ્રોના પ્લાનિંગ જુઓ, બહુ જ બધું થઈ રહ્યું છે અત્યારે એક સાથે. કયા પ્રકારનું ભવિષ્ય અમદાવાદ શહેર જોવા જઈ રહ્યું છે? આવનાર સમયગાળા દરમિયાન અમદાવાદ શહેર એક વૈશ્વિક કક્ષાએ એક આપણે વાત કરીએ કે વેલ પ્લાન સિટી તરીકે હાલ ઉભરી રહ્યું છે. આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ, શાહ સાહેબ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી એમના નેતૃત્વની અંદર અમદાવાદ શહેરનો વિકાસ આપણે વાત કરીએ કે રોકેટ ગતિએ આગળ જ્યારે વધી રહ્યો હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત મળે અને લોકોને પાયાની જરૂરિયાત આપણે વાત કરવામાં આવે કે પીવાનું શુદ્ધ પાણી, સારા રસ્તાની ક્વોલિટી, ડ્રેનેજ સિસ્ટમ સારી હોય અને આપણે વાત કરીએ કે લોકો રોજગારીના એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકે એ માટેના તમામ પ્રયત્નો આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે. અને એના આધારે મહાનગરપાલિકા કે જે 2030નું કોમનવેલ્થ અને એ પહેલાં 2029ની અંદર વર્લ્ડ ફાયર અને પોલીસની કોમ્પિટિશન પણ અમદાવાદ માટે થવા માટે જઈ રહી છે, ત્યારે એના માટે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ, અને દર્શનસિંહ આપનો પણ ખૂબ ખૂબ આભાર. સમય ફાળવીને તમે આજે જોડાયા અમારી આ ખાસ રજૂઆતમાં. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે પ્રોપર્ટી કેપિટલમાં આજની આ ખાસ રજૂઆતમાં સમજી રહ્યા હતા કે કઈ રીતે 2030 માટે રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે, અમદાવાદ શહેર કઈ રીતે તૈયાર થઈ રહ્યું છે, તેની આ ખાસ ચર્ચામાં આપ સૌ કોઈ જોડાયા તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Co-powered by Space Factor, rewarded realty experience.